રજિસ્ટર માર્કેટ એક્સપર્ટ સીએ તપનભાઈ દોશી. તપનભાઈ, સ્વાગત છે આપનું GS ટીવીમાં. તપનભાઈ, માર્કેટની અંદર 3 દિવસના ઘટાડાને બ્રેક લાગી ચૂકી છે. સેન્સેક્સ અને નિફ્ટી સહિત ભારતીય માર્કેટની અંદર શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આપ શું કહેશો આજના માર્કેટની આ મુવમેન્ટ અંગે? આજે સાચે કહું તો ઘણું અનએક્સપેક્ટેડ તો કહેવાય કે વધારો થયો છે અને કોઈ વિચાર્યું નતું કે 250 પોઈન્ટ આટલું વધારો થશે એક સાથે. અને એનું એક રીઝન છે જે રીતે તમે કીધું કે વોર ફ્રન્ટમાં એવું લાગે છે કે થોડું ના ત્યાં કઈ સુલાની પોઝિશન આવી શકે છે આગળ જઈને. પણ આ એવું છે ને કે વોલેટાઇલ ઘણું છે. આજે આ ન્યૂઝ છે, કાલે બીજા ન્યૂઝ હશે, પણ એના લીધે થોડું આપણે કહી શકીએ માર્કેટમાં વોલેટિલિટી રહેશે. હજી આ વીકેન્ડમાં જોઈએ શું થાય છે. કેમ કે સવારે તો એવા ન્યૂઝ હતા કે ટ્રમ્પે એવું કીધું કે 2 વીક પછી અમે પણ વોરમાં સામેલ થશું. હવે 2 વીક સુધી જો વોર ખેંચાય તો માર્કેટ ઘણું વોલેટાઇલ રહેશે. પણ ઓવરઓલ આપણે તમે જો કે એક સારા ન્યૂઝથી એ માર્કેટ સારું એવું વધી જાય છે. અને મેક્રો જે પિક્ચર છે આપણું ડોમેસ્ટિક લેવલે ઘણું સારું છે. અગર તમે આપણે જો FIIની 3 દિવસથી બાઇંગ આવે છે, આજના ફિગર હજી મને ખબર નથી, પણ મને એવું લાગે છે કે અહીંયા પણ સારું એવું બાઇંગ આવ્યું હશે. એના લીધે જ આજે માર્કેટ આટલી તેજી પકડ્યું છે. અને તમે જો સાયક્લિકલ સ્ટોક્સમાં ખાસો વધારો છે, જે ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ સ્ટોક્સમાં સારો એવો વધારો છે. જે મેં લાસ્ટ ટાઈમ ટ્યુઝડે પણ કીધું હતું કે તમે એવા સ્ટોક સિલેક્ટ કરો કે જ્યાં ડોમેસ્ટિક ઇમ્પોર્ટન્સ હોય વધારે, જ્યાં ડોમેસ્ટિક સેલ્સ થતું હોય. એક્સપોર્ટને ભૂલી જાઓ હમણાં, આઈટીને થોડું પાછળ રાખો અને ડોમેસ્ટિક પર ફોકસ કરીએ તો જે બેંક્સ, NBFC, હોટલ, હોસ્પિટલ્સ, ઓટો ઇન્ડસ્ટ્રી ને એ બધામાં તમે જો કે થોડો વધારો આવે છે. ઇવન રિયલ એસ્ટેટમાં તો આગળની તેજી પણ મને એવું લાગે કે ડોમેસ્ટિક ફેક્ટર્સ પર ધ્યાન રાખવાનું. બાકી ઓઇલના ઉપર નીચે થવાથી ઓફકોર્સ ફરક પડશે અને એના લીધે તમે એક્સપોર્ટ ઓરિએન્ટેડમાં થોડું ઓછું ફોકસ રાખો તો વધારે સારું. જી તપનભાઈ, એક કોલર જોડાયા છે. બાબુભાઈ, હેલો, આપને શું પૂછવાનું છે? હા, ભારતીય એરટેલ શું ભાવમાં વેચવા? ભારતીય એરટેલ શું ભાવમાં વેચવા? અને સ્ટર્લિંગ ટેકનોલોજી બહુ વધે તો શું ભાવમાં વેચવાના? સ્ટર્લિંગ ટેકનોલોજી. તો પહેલી વાર તો ભારતીય એરટેલ તમને વેચવા જ કેમ છે? સારો સ્ટોક છે, રાખો. કેમ કે તમે જો કે એક ટાઈપનો ડ્યુઓપોલી છે, 2 જ પ્લેયર છે મોટા. વોડાફોન ખાલી સર્વાઈવ થઈ રહ્યું છે. વોડાફોન આગળ જઈને જે રીતે 2 લાખ કરોડથી વધારે એમની લાયબિલિટી છે. મને નથી લાગતું કે એમાં કંઈ બહુ મોટો એ લોકો શેર લઈ શકશે. અને ઓફકોર્સ એને રાખી છે ગવર્મેન્ટે, સેફ કરીને રાખી છે કે કેમ કે ગવર્મેન્ટ ચાહે છે કે 2 જ પ્લેયર રહે, એટલે સોરી 3 પ્લેયર રહે. પણ આમ જોવા જઈએ તો 2 જ પ્લેયર છે, ભારતીય એરટેલ અને જીઓ. ને ભારતીય એરટેલ આગળ જઈને કેપેક્સ બહુ સારું છે. અગર તમે એમનું આરપુ જોવો, એવરેજ રેવન્યુ પર યુઝર ઓલમોસ્ટ 240 રૂપિયાથી વધારે છે. પછી જીઓનો ઓલમોસ્ટ 210 રૂપિયા છે. અને એમની જે રીતે સર્વિસ આપવામાં આવે છે હમણાં, અને ઓપરેશનલી પણ ઘણું સારું છે. મારા હિસાબથી ભારતીય એરટેલ તમે રાખો. જો પૈસાની જરૂર હોય ને વેચી હોય તો વસ્તુ અલગ છે. બાકી હું આ લોંગ ટર્મ માટે આ ઘણો સારો સ્ટોક છે. બને રહો, તમને આવતા વર્ષોમાં પણ સારું રિટર્ન આપશે. બીજી રહી વાત સ્ટર્લિંગ ટેકનોલોજી. સ્ટર્લિંગ ટેકનોલોજીમાં ઓફકોર્સ કહેવાય કે એનો એ રીતે થોડું પ્રોબ્લેમ રહ્યો છે ઓવર ધ ટાઈમ. પણ આ સ્ટોક તમારે થોડું વેઇટ કરવું પડશે આના માટે પણ ઓવરઓલ અગર હું કહું કે તમે આ ઇન્વેસ્ટેડ રહો આ સ્ટોકમાં તો હું ના જ પાડીશ. થોડો ઉપર આવે તો નીકળી જાઓ. કેમ કે ઓવરઓલ પણ ટેકનોલોજી સ્ટોક્સમાં ખાસી વેચાવલી આવે છે દરેક લેવલે. અને સ્ટર્લિંગ ટેકનોલોજીમાં પણ આ પ્રોબ્લેમ છે. તો મારા હિસાબથી અહીંયા એક મિનિટ હું જોઈ લઉં જરા એનો ભાવ શું છે. હમણાં દેખાઈ નથી રહ્યો, પણ મારા હિસાબથી અહીંયાથી 10-15% પણ જો ઉપર આવે, એક મિનિટ એક્ઝેક્ટ ભાવ હું તમને કીધું, હમણાં 106 ચાલે છે, પણ થોડું ઉપર આવે 110 કે 120, મારા હિસાબથી આ થોડો વૈધો છે સારો એવો. પછી તમે પ્રોફિટ બુક કરવું હોય તો કરી લેજો. આમાં કઈ, કેમ કે આ રીતે વધુ એમાં કશું ને કશું સ્પેક્યુલેશન જરૂર છે. કેમ નહીં તો આ રીતે વધે. તમે જો 59 થી ઓલમોસ્ટ 110 થી 112 રૂપિયા સુધી પહોંચ્યું છે. એટલે અહીંયાથી 5-10% ઉપર જાય તો થોડું પ્રોફિટ બુક કરી લેવું, એમાં કઈ વાંધો નથી. જી તપનભાઈ, અન્ય એક કોલર જોડાયા છે, સુરેશભાઈ. સુરેશભાઈ, આપને શું પૂછવાનું છે? મારી પાસે સુઝલોન એનર્જી 27 ના ભાવના છે, તો હવે શું કરવું? જી સારા એવા પૈસા બનાવી દીધા છે. ના, સબસ્ક્રાઇબ એટલે આઈ થિંક IPO નો ભાવ હશે તો લોસમાં હશે હજી સુધી. મને લાગ્યું કે નીચે પડ્યો ત્યારે. હા, તો સુઝલોન સારો શેર છે. સારું એવું ટર્ન અરાઉન્ડ થયું છે. તમે જો 2-3 રૂપિયા પહોંચી ગયો તો, ને પછી હવે આપણે સારું એવું 60 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ બહુ સારા છે.
કેમ કે અગર મને કહો કે સોલર ઇન્ડસ્ટ્રી એટલે તમે રિન્યુએબલમાં 3 મેઇન પાર્ટ છે. એક છે સોલર, બીજું છે વિન્ડ અને ત્રીજું છે આ બાયો ને એ બધા. એમાં મેઇન સોલર છે, પછી વિન્ડ આવે. વિન્ડમાં ઓફકોર્સ સુઝલોન ને બહુ મોટો રોલ ભજવ્યો છે અને એમની પાસે કોન્ટ્રાક્ટ સારા આવ્યા છે. 5 ગીગાવોટના કોન્ટ્રાક્ટ એમના પાસે ઓલરેડી છે અને અહીંયાથી એમનું ઓપરેશનલી પણ ઘણું સારું પરફોર્મન્સ રહ્યું છે. મારા હિસાબથી આ સ્ટોક તમારે થોડું લાંબા સમય રાખો તો તમને સારું રિટર્ન મળશે. કેમ કે વિન્ડ એનર્જીમાં એટલી કોમ્પિટિશન નથી જેટલી સોલરમાં છે. સોલરમાં જો તો બહુ બધા પ્લેયર છે. વિન્ડમાં વિન્ડમાં તમે જો તો સુઝલોન ને આઇનોક્સ વિન્ડ જ છે. એટલે એમાં આઈ થિંક સુઝલોન વધારે સારું છે. એટલે સુઝલોનમાં તમે બને રહો, આમાંથી નીકળવાની કઈ જરૂર નથી. લોંગ ટર્મ રાખો. જી તપનભાઈ, અન્ય એક કોલર જોડાયા છે, રમેશભાઈ. રમેશભાઈ, આપને શું પૂછવાનું છે? તપનભાઈ એટલું પૂછવાનું છે કે એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ આ ભાવે લેવાય ને લેવાય તો સ્ટોપ લોસ અને ટાર્ગેટ આપે. અને બીજો શેર છે ભારત વાયર, એમાં પણ સેમ પ્રશ્ન છે, સ્ટોપ લોસ અને ટાર્ગેટ આપે જરા. પહેલો સ્ટોક કયો કીધો હતો? રમેશભાઈ, પહેલો સ્ટોકનું નામ કહેશો? એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ. એરોફ્લેક્સ. યસ, હા. ઓકે, ચલો. તો અચ્છા, ભારત વાયર્સ હમણાં એક સારું એવું વધ્યું છે, પણ તમે અગર ટોપ થી જો તો ઓલમોસ્ટ 44% ડાઉન છે. અગર હું એમનું પ્રોફિટેબિલિટી જોઉં તો છેલ્લા 4 ક્વાર્ટરથી ધીરે ધીરે હવે પ્રોફિટ વધી પણ રહ્યો છે. એમાં કઈ પ્રોબ્લેમ નથી. અને ઓવરઓલ યર ઓન યર આ વર્ષે થોડો ડીપ હતો ગયા વર્ષ કરતા. પણ આ સ્ટોક એવો છે કે થોડું અગર તમારે જો નવું લેવું હોય તો થોડું વેટ એન્ડ વોચ રાખજો. નીચેના ભાવે લઈ શકો છો. ઓવરઓલ આ કહેવાય ને કે સ્ટીલ વાયર રોપ્સ ને એ બધામાં છે. આમાં એક જ છે કે સાયક્લિકલ થોડો બિઝનેસ છે, કેમ કે એલિવેટર્સ, ક્રેન્સ ને તો એટલું પણ સાયકલિંગ પર થોડો સાયક્લિકલ રહેશે. મારા હિસાબથી થોડો નીચે આવે તો તમે લઈ શકો છો અગર લેવા હોય તો. ને જો તમારી પાસે હોય તો રાખો, હમણાં રાખવા જેવો છે. અને બીજો એરોફ્લેક્સ નું વાત કરી દઉં તમારે. એરોફ્લેક્સમાં એ આજે 5% વધ્યો છે. આઈ થિંક સર્કિટ મળે છે કે શું 167 થી ઓલમોસ્ટ 204 સડન વધ્યો છે આ સ્ટોકમાં. કઈ હશે આમાં. અગર તમે જો તો 24% ડાઉન છે એનું. અગર હું ROE ROC બધું આમ પ્રોફિટેબિલિટી તો સારી એટલે ઓકે જ છે, કે એટલી ખરાબ નથી. તમારી પાસે આ જો સ્ટોક હોય તો રાખો, પણ સ્ટોપ લોસ સાથે રાખો. આ સડનલી બહુ વધી રહ્યો છે, એવું ના થાય કે પાછું નીચે જાય. હવે એ કયા બેઝ થી વધ્યો છે મને ખબર નથી, પણ હમણાં રખાય. સ્ટોપ લોસ રાખો તો સ્ટોપ લોસ તમે રાખો હોય તો 190 ની આજુબાજુ રાખો તો આઈ થિંક તમે સેફ રહેશો. 190 ની નીચે જાય તો વેચી દેજો, પણ જ્યાં સુધી ચાલે છે ચાલવા દો. જી, અન્ય એક કોલર જોડાયા છે, નરેશભાઈ. નરેશભાઈ, આપને શું પૂછવાનું છે? હા, નમસ્તે તપનભાઈ. મારો સવાલ HAL, કોચિન શિપયાર્ડ વગેરે બધા ડિફરન્ટ શેરોમાં હવે શું કરાય, અને ટાટા મોટર આ ભાવે લઈ શકાય? ટાટા મોટર આ ભાવે લઈ શકાય? જી, HAL અને કોચિંગ શિપયાર્ડ માં અગર તમે કહો તો મને HAL વધારે સારો લાગે છે, કેમ કે કોન્ટ્રાક્ટ વધારે સારા છે, ઓલમોસ્ટ 5 ગણા છે. અને એ હવે ધીરે ધીરે માર્જિન પર કામ કરી રહ્યું છે. હા, એમના થોડા એન્જિનના ઇસ્યુ હતા. GE માંથી એન્જિન થોડા લેટ આવ્યા છે, એટલે શું થાય છે કે ડિલિવરીમાં થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો મારા હિસાબથી એના પર એ લોકો કામ કરી રહ્યા છે. અને HAL ને હમણાં પણ જેટનો બહુ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો. આઈ થિંક 2 લાખ કરોડ ઉપર એમની પાસે ઓલરેડી ઓર્ડર બુક છે, જે કહી શકાય કે 6 ગણું છે. તો HAL એક એવો સ્ટોક છે કે તમારે FD ની જેમ રાખવો પડશે. તમે મૂકી રાખો, કઈ ટેન્શન નથી. કોચિંગ શિપયાર્ડમાં હમણાં સારી એવી તેજી કેમ આવી? કેમ કે કોચિંગ શિપયાર્ડ એટલો વધ્યો નતો અને બીજા બધા સ્ટોક ઘણા વધી ગયા હતા. અને પછી તમે જો કે ઓલમોસ્ટ 1250 પછી એ સીધો 2300 સુધી ગયો. અને કોચિંગ શિપયાર્ડ તમે રાખી શકો છો, એમાં કઈ વાંધો નથી. પણ એમાં થોડી પ્રોફિટેબિલિટીમાં ઉપર નીચે રહે છે. પણ આ બંને ડિફેન્સ સ્ટોકમાં ઓવરઓલ તમે જો તો એમની ઓર્ડર બુક સારી રહેશે. એક જ છે કે એ લોકો ડિલિવરી કઈ રીતે આપે છે, કઈ રીતે એ લોકો કેપેસિટી એક્સપાન્શન કરે છે. જેટલું મને ખબર છે HAL 15,000 કરોડ ઇન્વેસ્ટ કરી રહ્યા છે, કોચિંગ શિપયાર્ડ કરી રહ્યા છે. પણ અગર તમે ઓર્ડરમાં કહો તો હું HAL ને કોચિંગ શિપયાર્ડ પછી રાખીશ. પણ એઝ એ બાસ્કેટ ડિફેન્સ શેર તમે રાખો, વેચવાની હમણાં કઈ જરૂર નથી. હા, ઘટાડે તમારે લેવા હોય તો લઈ પણ શકો છો. તપનભાઈ, ટાટા મોટર્સ વિશે પણ તમે દર્શકોને થોડી માહિતી આપશો? હા,
ટાટા મોટર્સ ઓવરઓલ હવે તમે જો તો એ સ્ટોક ખાસો પડી ગયો છે. હવે તમે એનો 1100 ભાવ જતો રહ્યો હતો ને પછી હમણાં ખાસો પડી ગયો છે. એનો રીઝન એક હતો કે ગાઈડન્સ જે ટાટા મોટરે આપીને એટલી સારી નથી આપી. આ વખતે ગાઈડન્સ એમને 5-6% જ આપી. એના લીધે તમે આટલું બધું પ્રેશર જોઈએ. જ્યારે બીજા તમે M&M જુઓ, મારુતિ જુઓ, એ બધાનો ઓલમોસ્ટ ઉપર જઈ રહ્યા છે. અને બીજું આ JLR ને એ બધું સારું પરફોર્મ નથી કરી રહ્યા ચાઇનામાં ને બીજા બધા કન્ટ્રીમાં પણ. અને ઇવન તો આપણે ઇન્ડિયા અને UK નું પેક થયું છે, ઇવન UK અને US નું પેક થયું છે, પણ એની જે ઇમ્પેક્ટ થઈ આવી જોઈએ હજુ સુધી રેન્જ રોવર અને JLR પર એ હજી આવી નથી. આ સ્ટોકમાં ટાઈમ લાગશે, પણ આ સ્ટોક નીચે નથી જઈ રહ્યો. તમે જો તો 650 ની નીચે જાય કે 600 જાય તો પાછું બાઇંગ આવે છે. તમારે થોડું લાંબુ વિચારવું પડશે. અગર તમારી 2-3 વર્ષનું વિચારતા હો તો આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો. હમણાં એટલી મુવમેન્ટ મોટી નહીં આવે. જી તપનભાઈ, શું વૈશ્વિક તણાવની અંદર ઘટાડાના પગલે આ તેજી આગળ વધી છે કે શું લાગે છે તમને? હા, એ જ છે કે જે તણાવ જે હતો એ થોડો ઓછો થયો છે એવું તો લાગે જ છે. પણ હવે કહેવાય નહીં ને, કેમ કે જે રીતે ઈરાનના જે પ્રેસિડેન્ટ છે અને ઇઝરાયલ કોઈ માની નથી રહ્યા. હવે એ કહે છે કે ભાઈ સમજોતા કરવા માંગે છે, પણ સાચે થાય છે કે નહીં એ બહુ છે. અને ટ્રમ્પ અહીંયા એમની ચલાયા કરે છે કે ભાઈ એમને તો એવોર્ડ જ લેવો છે કહેવાય ને વર્લ્ડ પીસનો. તો કહે છે પણ એ થઈ નથી. જ્યાં સુધી થશે ને ત્યાં સુધી ઓઇલમાં પણ ઉપર નીચે રહેશે. અને આપણો ઇન્ડિયાનો સૌથી મોટો જે ઇસ્યુ હોય, અગર તમે કહો કે સૌથી મોટો આપણને જે નડતું હોય એ છે ઓઇલ પ્રાઇસીસ. જ્યાં સુધી ઓઇલ પ્રાઇસીસ કંટ્રોલમાં રહે તો આપણને કહેવાનું ઓઇલ પ્રાઇસીસ જો અહીંયાથી 90, 100, 110 જશે તો ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઇન્ડિયન માર્કેટમાં આવશે. અને એ જ આપણે હંમેશા ધ્યાન રાખવાનું છે કે ઓઇલ પ્રાઇસીસ ક્યાં છે. હમણાં 79 ની આજુબાજુ છે, તો જોઈએ શું થાય છે. પણ અગર આ 79 બાજુ રહે તો વાંધો નથી. પણ આ જેવું 80-85 ક્રોસ થશે આપણા માર્કેટમાં પણ થોડું સેલિંગ પ્રેશર આવશે. પણ બાકી બધો પ્રોબ્લેમ નથી. અગર આ તણાવ વધે અને માર્કેટ નીચે જાય એ પણ એક સારો સમય હશે કોઈને પણ ઇન્વેસ્ટ કરવું હશે. જી તપનભાઈ, અન્ય એક કોલર જોડાયા છે, પરેશભાઈ. પરેશભાઈ, આપને શું પૂછવાનું છે? હેલો. જી હેલો. જી, શું પૂછવાનું છે આપને? હા, મારો સવાલ છે સલોરા એક્ટિવ ફાર્મા એમાં લોસ જાય છે અને મહાન ઇન્ડસ્ટ્રીઝ બંનેમાં લોસ જાય છે. બંનેમાં બદલો કરવો કે અથવા આપની દ્રષ્ટિએ કોઈ સારા શેર હોય તો જણાવવા. સલોરા એક્ટિવ ફાર્મા અને મહાન ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, એકવાર જોઈ લઉં છું. હવે આજે તમે ફાર્માની શેરની જે વાત કરી છે, ઓવરઓલ હમણાં થોડું આપણે જોઈએ તો ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં થોડો ઇશ્યુ તો આવ્યો જ છે કે સોલારા એક્ટિવ ફાર્માની જ વાત કર્યા હતા. હા, સોલાર એક્ટિવ ફાર્માની પણ હું અગર વાત કરું તો હું સોલાર એક્ટિવ ફાર્મા સાયન્સની વાત કરું તો ઓફકોર્સ એ સ્ટોક ખાસો એવો નીચે આવી ગયો છે એમના ટોપથી. અને અગર એની પ્રોફિટેબિલિટી પણ જોઉં તો બહુ જ કન્સિસ્ટન્ટ નથી, પાછું લોસમાં આવી ગયું છે. અને તમે જો તો સેલ્સમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી, સેલ્સ વધી નથી રહ્યો. તો આવા સ્ટોકમાં તમારે મારા હિસાબથી રહેવું જ ના જોઈએ. તમારે ગમે તે રીતે અગર મળે, કેમ કે જો આ જે વધ્યો તો સ્ટોક એ ફ્લક્ચ્યુએશનના લીધે કોઈ સ્પેક્યુલેશન થયું હશે એના લીધે વધ્યો છે. ઓલમોસ્ટ 320 થી ઓલમોસ્ટ 850 સુધી ગયો, પણ પછી પાછો નીચે આવ્યો છે. મારા હિસાબથી ટાઈમ મળે જ્યારે પણ ચાન્સ મળે તો નીકળી જાઓ. અને બીજા ઘણા બધા ફાર્માના સ્ટોક સારા છે, જે રીતે તમારે CDMOમાં જવું હોય તો સિન્જીન ઇન્ટરનેશનલ છે કે સિપ્લા છે કે એવા બધા સ્ટોકમાં શિફ્ટ થઈ જાઓ, એ વધારે સારું રહેશે. અને બીજો હતો મહાન ઇન્ડસ્ટ્રી. સો મહાન ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો આ સ્ટોક ફાઇનાન્શિયલ ઇન્સ્યોરન્સ કંપનીનું પ્રોવાઈડ કરે છે. ખાસું વધી ગયો છે આ ભાવ આનો. પણ આ પેની સ્ટોક છે, 7 રૂપિયા ભાવ ચાલે છે. અને પણ અગર હું આની પ્રોફિટેબિલિટી ને એ બધું જો તો કંઈ છે નહીં. આ કહેવાય ને કે સ્પેક્યુલેશન છે, ટોટલી સ્પેક્યુલેશન છે. અગર તમે આ સ્ટોકમાં છો તો સ્ટોપ લોસ રાખજો. ગમે તે રિવર્સ પણ મારી શકે છે. આ કોઈ ચલાવી રહ્યું છે ઓપરેટર આ સ્ટોકને ચલાવે, બાકી કઈ ફાઇનાન્શિયલ્સમાં છે નહીં. અને અગર તમે નવી લેવાની વાત કરતા તો આમાં લેવાની કઈ જરૂર નથી, દૂર જ રહો. પણ જો હોય તો સ્ટોપ લોસ રાખજો. અન્ય એક કોલર જોડાયા છે, રાજુભાઈ. રાજુભાઈ, આપને શું પૂછવાનું છે?
હલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તપનભાઈ, આપણે આગળ વધીશું. એનર્જી સેક્ટરની અંદર જો 2 શેરની અંદર રોકાણ કરવું હોય તો તમે રોકાણકારોને શું સલાહ આપશો અને કયા 2 શેર ઉપર તમારી પસંદગી ઉતારશો? એનર્જી સેક્ટરમાં તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો એમાં અલગ અલગ ભાગ છે. તમે આગળ એનર્જીમાં જુઓ તો અગર રિન્યુએબલ સેક્ટરમાં જુઓ તો એક તો આપણું જે ટ્રેડિશનલ છે, જે પાવર બધું જનરેટ કરે છે નોર્મલ કોસલાથી ને એ બધાથી, એ બીજું એક છે રિન્યુએબલમાં શું છે, વિન્ડ, સોલર ને એ રીતે છે, બરાબર. તો મેં તમને પહેલા પણ એકવાર કીધું કે સોલર કરતા વિન્ડ વધારે ફોકસ કરી શકો છો. તો વિન્ડ એનર્જીમાં પણ જે તે આપણે સુઝલોનનું નામ આપ્યું, સુઝલોન કે આઇનોક્સ વિન્ડે તમે વિચારી શકો છો ઇન્વેસ્ટ કરવા. બાકી ટ્રેડિશનલ જે કંપની છે, જે રીતે ટાટા પાવર છે, એ પણ એક સારી કંપની છે એનર્જી સેક્ટરમાં, જ્યાં એ લોકો પણ છે ને 2045 સુધીમાં કમ્પ્લીટ ગ્રીન એનર્જી તરફ વળી રહ્યા છે. તો એમની પણ પ્રોફિટેબિલિટી સારી છે. તો ટાટા પાવરે તમે લોંગ ટર્મમાં જોવું હોય તો વિચારી શકો છો. એમાં પાછા એનર્જી સેક્ટરમાં ઘણા બીજા ભાગ આવે કે ફાઇનાન્સિંગ આવે, પીએફસી, આરઈસી ને એ બધા, પણ એમાં તમે ના જાઓ. આઈ થિંક આ જનરેટરમાં ટાટા પાવર એક સારો છે ને બીજું વિન્ડમાં મેં તમને સુઝલોન ને આઇનોક્સ કીધું, એમાં તમે વિચારી શકો છો. જી, અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, આપને શું પૂછવાનું છે? ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ IEX છે મારી આગળ 173 ના ભાવમાં. તો લોંગ ટર્મ માટે રખાય કે અત્યારે નીકળી જવાય IEX? IEX ની વાત કરીએ તો આનો બહુ જ એક્સપેક્ટેશન હતા જ્યારે આ સ્ટોક આવ્યો અને વધ્યો તો પણ ખરો, પણ પછી તમે જો તો 5 વર્ષથી એ 300 નો ભાવ આવ્યો જ નથી. અને આનો રીઝન ઘણા બધા છે કે એ રીતે પરફોર્મ, બાકી BSE, MCX તો બહુ સારું પરફોર્મ કરી રહ્યા છે. એક તો હમણાં શું થયું હતું કે કેમ કે વરસાદ વહેલો પડી ગયો, એના લીધે જે એનર્જી કોન્ટ્રાક્ટ હોય ને એના ભાવ બહુ પડી ગયા હતા. એનર્જી કોન્ટ્રાક્ટ 0 પહોંચી ગયા હતા, ઇવન નેગેટિવ પહોંચી ગયા હતા હમણાં જેવો વરસાદ વહેલો ચાલુ થયો. બીજું, હવે જે ઇલેક્ટ્રિસિટીના કોન્ટ્રાક્ટ છે ને હવે NSE માં પણ આવવાના છે અને MCX માં પણ આવવાના છે. તો એ પણ એના લીધે પણ થોડું ઇમ્પેક્ટ આવ્યો છે. મારા હિસાબથી IEX એટલું એટ્રેક્ટિવ નથી લાગતું જેટલું અગર તમારે જોવું હોય પ્લેટફોર્મ બિઝનેસમાં જો જવું હોય તો MCX દર ઘટાડે લઈ શકો કે BSE ઘટાડે લઈ શકો. IEX માં હજી એવું દેખાતું નથી કે વધશે, કેમ કે તમે જો એ ઉપર જાય છે 210, 220 અને પાછો નીચે આવી જાય છે. તો આને તમે એવોઇડ કરો. એના સામે MCX ઘટાડે તમે લો કાં તો BSE ઘટાડે લો તો પણ તમને ફાયદો રહેશે લોંગ ટર્મ. જી, તપનભાઈ, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી છે તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? ના, મારું કોઈ રોકાણ નથી, પણ મારા ક્લાયન્ટનું રોકાણ હોઈ શકે છે. જી, તપનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો